નું સ્વાગત છે અમારા આળસુ બ્લોગમાં। તો આજ અમે જઈ રહ્યા છીએ પાવાગઢ મહાકાલી મંદિરમાં। મારા સાથે ધર્મેશભાઈ છે, સંજયભાઈ છે, જોઈ શકો છો। लो बातों करता करता मैं पहुंची गया सिमलिया। लो અમે પાલી વટીને આવી ગયા રૂપારેલ। અહીંયા ખબર જ ના પડી ગોયા સિનોર ભોજપુરા રૂપારેલ આવી ગયા। ત્યારબાદ અમે ઊભા રહી ગયા દુકાને, કેમ કે મારા ભાઈબંધોને ખાવી હતી વિમલ, એટલે મેં વિમલ લઈ લીધી છે। આગળ ये છે, આગળ બતાવીએ તમને। વિમલ કહીને દુકાનેથી અમે નીકળી ગયા, એટલામાં જ ઘોડા આગળ મળી ગયા અમને જોવા। થોડુંક જ આગળ ચાલતા અમને મહાકાળી માના દર્શન થઈ ગયા છે। મહાકાળી માના દર્શને આવતા હતા ભક્તોને એમને હાય હેલો કરીને અમે આગળ નીકળી ગયા। થોડુંક જ આગળ ગયા ને એટલામાં અમે પહોંચી ગયા પોચપોતા। અમારી ગાડીમાં પેટ્રોલ વધારે હતું નહીં, એટલે અમે પહોંચી ગયા પેટ્રોલ પંપે। હા દર્શન। ત્યારબાદ અમે પેટ્રોલ વાળા જોડે થોડી 150 રૂપિયા મજાક મસ્તી કરીને અમે નીકળી ગયા। ₹150 પેટ્રોલ નાખીને અમે નીકળી ગયા આગળ। ધર્મેશભાઈ નો ભાઈ પણ મળી ગયો, ધર્મેશભાઈ ના ભાઈ પણ હાય હેલો કરીને અમે આગળ નીકળી ગયા। મજા આવી ગઈ દમણ। એટલામાં જ કે પિન્ટુભાઈ એવું કહે કે મને ગાડી સંજયભાઈ આખો આપો, એટલે મેં એમને ગાડી આપી દીધી। મારા હાથમાં ફોન એમને પકડાઈ દીધો છે મને। ધીરે ધીરે જવા દે, બીજું શું મિનિટ ભાઈ। ગાડી આવે છે, ગાડી આવે છે। જય જવાહર જય આદિવાસી સ્ટેચ્યુ આવી ગયું છે અહીંયા। શું લખેલું છે?
જોઈ શકો છો તમે. બકરા છે જોઈ શકો છો તમે. અમારા બગીચો છે સ્ટેશન આવી ગયું છે અહીંયા. એક લોકેશન મળી ગઈ અને અમે 4-5 ફોટા પાડી લીધા છે. ત્યાં મસ્ત મજાનું લોકેશન છે. પાણી પાણી બહુ છે અહીંયા. ફોટા બી વાગી શકે છે અહીંયા. તો આપ જોઈ શકો છો પાણી બી પડે છે અહીંયા. અગર ફોટા પાડવાનો હોય તો અહીંયા ફોટો બી પડી શકે છે. અને હું એકલો છું એટલે મને બીક લાગશે. ગાઈસ અમે આવી ગયા છે સુરા. સુરતથી આગળ નીકળી ગયા 4-5 કિલોમીટર એટલામાં પહોંચી ગયા અમે વડા તળાવ. મારા ભાઈબંધો ફોટા પાડવા થોડું રકઝક કરતા હતા એટલે અમે આવી ગયા મેદાનમાં ફોટા પાડવા માટે. વાહ વાહ સંજયભાઈ વાહ, શું વોટ છે તમારો? ત્યારબાદ અમે 4-5 ફોટા પાડી દીધા છે ને હવે આગળ એક और લોકેશન છે, ઉધર જાતે अपन. ચલો ધર્મેશભાઈ આ પિન્ટુ ભાઈ ગાડી લઈ લેજે. હા સફેદ કપડા ઓ અમે આવ્યા છીએ હેંડતા. આ ઓલું ગોળ કુંડાળ છે ને ત્યાં તો મને મૂકીને આવી ગયા છે. ગદ્દારી કરી મેરે સાથ. મેરે કો ચાલો એટલે મેં ચાલતો જાઉં છું. આપણને થોડુંક હિન્દી બી થોડું ફાવે છે એટલે હિન્દી બોલાઈ જાય છે. તો મારા દોસ્ત લોકો તો પેલા ખાડામાં કૂદી પડવા કર્યું લાગે છે મને ખાવા માટે. તો બન્યા રહીએ અમારા બ્લોગમાં. એટલે ખાડાબાજી છે એટલે મતલબ મેં લોકેશન છે ત્યાંથી વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ પર કદાચ જોયો તો હશે. આગળ બી દેખાય છે. हाँ बाद में आपको मिलते हैं अपन. नहीं हम मिलते हैं बाद में. 4 बाद हमें फोटा पाड़ी દીધા છે થોડા ઘણા. અને આ છે પિન્ટુભાઈ ફોટા પાડતા હતા હમણાં. અને અમારો બ્લેક ઘોડો બધો પડ્યો છે સફેદ કપડા આપણે આપ જોઈ શકો છો. અને અમે વડા તળાવ તમને મળીએ. અને જે લોકોને પણ આ ફોટો પાડવા છે ને આ મસ્ત લોકેશન છે. હા જોઈ શકો છો લોકેશન. પાવાગઢ વડા તળાવની પાસે છે. હા યા તો પિન્ટુભાઈને ફોન આપી દઈશું ને ગાડી આપણે આપવો પડશે. વડા તળાવ સુધી બ્લોગ ચાલુ રાખીએ આપણે. હા એટલે કે બ્લોગ તો કન્ટિન્યુ ચાલુ જ રાખવાનો. બ્લોગ તો ચાલુ જ રહેશે ગાઈસ. આયા છીએ અમે બ્લોગ બનાવવા માટે.
મારા ભાઈબંધ આ લોકેશન પાડીને ફોટા પાડવાની જીત કરતા હતા એટલે અમે ઊભા રહી ગયા 4-5 ફોટા પાડવા માટે. इस सज्जन को क्या तकलीफ है भाई? ત્યારબાદ અમે ખંડેરમાં પહોંચી ગયા છે અને અહીંયા ફોટા પાડવાનું ચાલુ છે. ફોટા પાડીને નીકળી રહ્યા છે ગાઈસ બીજી લોકેશનમાં ફોટા પાડવા માટે. તો અમે ગાડી લઈને પહોંચી ગયા અને પાર્કિંગ કરાવી દીધું છે, કાગળ લઈ લીધું છે અને અમે ચાલતા નીકળી આગળ. અમે નીકળશું ચાલતા મંદિર માટે. જોઈ શકો છો ગાઈસ પાકીટની અંદર ગાલ દે. अपने विमल लेने जा रहे हूँ क्योंकि ऊपर बहुत महंगी मिलती है, 10 रुपये की एक मिलती है, इसलिए हम नीचे से खरीद के ले जा रहे हैं. आप भी जब भी आओ ना पावागढ़ तब नीचे से सामान लेके जाना, ऊपर बहुत महंगा मिलता है. બસ સ્ટેશન બસ સ્ટેશનમાં બેહીને નથી આવવાનું, ચાલતા જવાનું. અમે ચાલતા જવાના છીએ કેમ કે અમારી પાસે પૈસા બહુ જ છે એટલે અમે ચાલતા જવાના છીએ દોસ્તો. અહીંયાથી આટલો વ્યૂ દેખાય છે કેમ કે હમણાં ચોમાસાનું બાદલ હોય ને ઉપર એટલે વ્યવસ્થિત ના દેખાય પાવાગઢ. અને આગળ જઈને તમને બતાવશું. પિન્ટુભાઈ બાબાની વાતમાં આવી ગયા છે ધર્મેશભાઈને. मोदी તો એ શું કરે છે? પૈસા તો એમની પાસે નથી, પૈસા તો બધા હું લઈને નહીં આવી છું. આપણે વેપાર ખાવાનું ચાલુ રાખીએ. ત્યારબાદ અમે સીડીથી ચાલતા ઉપર રવાના થઈ ગયા. થોડુંક જ આગળ જતા અને પથરાવાળો રસ્તો મળ્યો. મારા ભાઈબંધો વાંદરાની જેમ કૂદતા ચાલતા હતા અને હું પાછળ એમનો વિડીયો બનાવતો. આગળ જતા સંભળાવવા માંડ્યા વાંદરા બૂમ પાડતા હતા એટલે મારા ભાઈબંધોને ડરવા લાગ્યા. જવાના છે અહીંયાથી. ગાડી બહુ આવતી ગાડી કાઢીએ છીએ. પિન્ટુભાઈ આ બાજુ રહી ગયા છે. વ્યૂ જોઈ શકો છો તમે પાવાગઢનો. બોલેરો બી આવી ગયો છે અહીંયાથી. तो गाइस हम शॉर्ट कर लेने वाले हैं फिर से. आप જોઈ શકો છો શોર્ટકટ લેવામાં અમે જરાક ભૂલે પડી ગયા એટલામાં ખંડેર પાછળ લટકાઈને ચડીને અમે મોટી તરફ ચાલી ગયા. आप भी ऐसे कांटों का सामना करते हुए धर्मेश भाई आगे निकलते हैं. पिंटू भाई फोन पकड़ो जी. पिंटू भाई हमारा फोन पकड़ा जी. लेकिन एक सेकंड फाइनली दोस्तों मैं पहुंच गया मोची ऊपर. મંદિર ઉપર પિન્ટુભાઈ દર્શન કરવા નીકળી ગયા છે તો જોઈ શકો છો આપ. તો फिर रुके पड़े हम करो. થોડુંક જ આગળ ચડતા આવી ગયો વરસાદ ને અમે દુકાન અંદર ઊભા રહી ગયા થોડી વાર. ઉપર જતા બહુ ધુમ્મસ થઈ ગયું ને અમને કંઈ દેખાતું નહોતું. જોઈ શકો છો તમે.
बादल बादल दिख रहे हैं इधर। अजय पिंटू भाई જોઈ શકો છો ગરમી નહીં થઈ, વરસાદ પડે છે. તો ભાઈ ઉઠાઈ ગયા છે, બધા ચડે છે ઉપર, અમે બી ઉપર જ જઈએ છીએ. જોઈ શકો છો એ આપણનો ઉપરનો વ્યૂ આગળ તમને બતાવ્યું. થોડી વાર રેસ્ટ કરते हैं. આગળ અમે હેવા મળ્યા છે દોસ્તો. હવે ધર્મેશભાઈ, આજે પિન્ટુભાઈ, તો બધું મળી જશે. ઘડિયાળ બડિયાળ ફોટા ફોટા પાડવો હોય તો અહીંયા જોઈ શકો છો. આમ બધું મળી જશે અહીંયા. મસ્ત આવી ગયું છે બધું. આવી દુકાન છે, જોઈ શકો છો. नहीं यहाँ पिंटू भाई भी नहीं देखा था, थोड़ा थोड़ा दिखाई है. धर्मेश भाई तो पूछा ही नहीं देखा था यहाँ. क्यों, तो क्या हुई? કેમ કે એનો કલર બહુ કાળો છે. चंपल यहाँ मेरे ऊपर से 150 रुपए का चंपल है मेरे पास. तो लग जाए तो आपके पास इतना बड़ा पैसा नहीं चंपल लावाना. नहीं, इधर नहीं मुकेंगे चंपल. अच्छी जगह पर मुकते हैं अपन. चलो इधर तो आ रहे तो पहुंच गया છે. ફાઇનલી દોસ્તો અમે મહાકાળીમાના ગેટની પાસે પહોંચી ગયા છે. વાયડો બી આવે છે ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા છીએ દોસ્તો. ભાઈબંધો સાથે મસ્તી કરતા કરતા અમે છેક ઉપર પહોંચી ગયા. જોઈ શકો છો મહાકાળી માનું મંદિર. ત્યારબાદ અમે દર્શન કરીને નીકળી ગયા છે ફરીથી નીચે. તો नजारा આવે છે પાવાગઢનો. રજા બજા ફરકે છે દોસ્તો. અમે ચંપલ જોવા નીકળી ગયા છે. હા હા, જવાતું છે ખરા. फाइनली હવે ચંપલ જોવાનો સમય આવી ગયો છે મારે. अब तो उधर से फटिक चालन कर जाएगा जमा तुम्हारा. એક આવું મળે છે. નજારાનો આનંદ લેતા અમે આગળ નીકળી ગયા. એટલા બધા કે પિન્ટુભાઈ મારે ફોટા લેવા છે, તો ત્યારે ફોટા લેવા આવી ગયા. હા, બીજો 2 ફોટા લેવાના છે મારે. પિન્ટુભાઈ ફોટો લે છે. ભાઈ છે એ ફોટો અમને હમણાં આપશે. તો કેટલો મસ્ત ફોટો જોઈ શકો છો મહાકાળી માનો. તો 2 ફોટા
બોલી વગર ત્યારબાદ અમે ફોટા લઈને નીકળી ગયા આગળ. ફાઇનલી અમે ઉપર ચડીને નીચે આવી ગયા છે. હવે ફાઇનલી અમે ઉપર ચડીને નીચે ઉતરી ગયા અને ગાડી લેવાનો સમય આવી ગયો અહીંયા. તો ગાઈસ હવે અમે નીકળી ગયા છે ઘર બાજુ. એક ભાઈબંધને મળીને પછી ઘરે જતા રહેવાના. પાવાગઢથી નીકળી ગયા છે. તો ગાઈસ અમે વિજયભાઈને મળવા આવી ગયા છે. જોઈ શકો છો. વિજયભાઈ આપણે નોકરીમાં લાગેલા હતા. જોઈ લો પાછળનો વ્યૂ પાવાગઢનો. એવામાં જ ધર્મેશભાઈ કહે છે કે બહુ ભૂખ લાગી છે, તો અમે રાઈસવાળાને ત્યાં પહોંચી ગયા. ગાડી સાઈડમાં કરીને બેસી ગયા છે ખુરશીમાં. તો ઓર્ડર કરી દીધો છે રાઈસનો. રાઈસ બને છે. ત્યારબાદ અમે રાઈસ ખાઈને નીકળ્યા ઘર બાજુ. આશા કરું છું કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હશે. તો લાઈક, શેર, કમેન્ટ કરજો. તો આવા નવા વિડીયો નવા જોવા હોય તો આવશું બ્લોગને સબસ્ક્રાઈબ કરો.